જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઝાંખી દાણીના ઘરે ગયા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીથી ઝાંખી દાણીના જીવનમાં દ્રાષ્ટિક પરિવર્તન આવ્યું. ઝાંખી નામનો આ માણસ એ કર ઉઘરાવનારો હતો, ટેક્સ કલેક્ટર. અને એ સમયના લોકો ટેક્સ કલેક્ટર જે કર ઉઘરાવે એ લોકો બહુ જ ભ્રષ્ટ અને ક્રૂર હતા. આવા ખતરનાક માણસના ઘરે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી માત્રથી જ એના જીવનમાં પરિવર્તન આવે છે. અને એ ઉચ્ચારે છે, બોલે છે કે જો મેં કોઈનું પડાવી પણ લીધું હોય તો હું એને 4 ગણું પાછું આપીશ. ઈશ્વરની હાજરી જીવનમાં પરિવર્તન લાવે છે અને આના અનેક ઉદાહરણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપેલા છે. તમારા ઘરે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો શું આ પ્રકારના ચમત્કારોનો અનુભવ તમારા ઘરમાં થઈ રહ્યો છે? તમારા વ્યક્તિગત જીવનમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો શું આ પ્રકારના ચમત્કારનો અનુભવ તમે કરી રહ્યા છો? મંડળીની અંદર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો શું મંડળીમાં આ પ્રકારના ચમત્કારનો અનુભવ મંડળીના સભાજનો કરી રહ્યા છે?